हेलो दोस्तों, हूँ छूँ तमारो दोस्त और होस्ट फूडी रनोली। सो फूडी रनोली चेनल में तमारू फरीथी स्वागत है दोस्तों। तो दोस्तों आगलो विडियो तमे जोयो हशे कि आपणे गणपति मंदिरे जवा निकली गया था कोट गणेश। सो दोस्तों जोई लो, आपणे आई गया है वेजलका करीने एक गाम है, त्यां आगळ तमारे ब्रिज नीचे उतरी जाओ। जोई लो दोस्तों, अहींयाथी गणपतपुरा दोस्तों 3 થી 4 किलोमीटर थाय छे। वेजलका दोस्तों नानु गाम है, त्यां आगळ 10,000 થી 1500 ની वस्ती धरावे छे। वेजलका गाम थी तमारे डाबी बाजू वरी जवानुं छे ब्रिज नीचे। 2-3 किलोमीटर અને દોસ્તો તમને ખબર ના હોય તો અહીં આગળ એક નીચે નાની હોટલ આવેલી છે બાપા સીતારામ કરીને, ત્યાંથી તમારે અંદર જતું રહેવાનું। અને અહીં આગળ દોસ્તો पुरानी हवेली જોઈ લો दोस्तों, અહીંયા બ્રિજનું કામ ચાલુ છે। નેશનલ હાઈવે એક બની રહ્યો છે અમદાવાદથી રાજકોટ બાજુ। દોસ્તો જોઈ લો, અને આ દોસ્તો જોઈ લો, અને દોસ્તો તમને ખબર હોય કે આ વિસ્તારને બાલ વિસ્તાર કહેવામાં આવે છે દોસ્તો। અમદાવાદ અને ભાવનગર જિલ્લાને મળીને કુલ 95 ગામોને બાલ વિસ્તાર કહેવામાં આવે છે। અને દોસ્તો અહીં આગળ ઘાસ્ય મેદાનો આવેલા છે, તેથી તેને બાલ વિસ્તાર કહીએ છીએ। અને દોસ્તો આ વિસ્તારના બાલિયા ગૌ અત્યંત પ્રખ્યાત છે દોસ્તો। જોઈ લો દોસ્તો કેટલા સુંદર ખેતરો છે, અને આગળ અત્યારે ઘઉંનું વાવેતર થઈ ગયું છે। અને દોસ્તો અહીં આગળ વૃક્ષો ઓછા જોવા મળશે અને ખુલ્લા મેદાનો જોવા મળશે। જોઈ લો દોસ્તો, આવી રીતે પાણી કાઢે છે આ લોકો। અને દોસ્તો આ જે ઘાસ દેખાય છે એને શું કહેવામાં આવે છે કમેન્ટ કરો। દોસ્તો જોઈ લો, આગળ એક નાનું ગામ આવી રહ્યું છે કેસરગઢ તળીને, અને જે લોકો કેસરગઢ ના હોય એ લોકો કમેન્ટ કરો। જોઈ લો દોસ્તો, ગામડું એ ગામડું જ કહેવાય દોસ્તો। જોઈ લો ગામડાનો નજારો। જોઈ લો દોસ્તો, એક કેનલ આવી રહી છે આગળ। અને દોસ્તો જે તમને દૂરથી દેખાતું હશે એ ગણપતિ દાદાનું કોટ ગણેશનું મંદિર છે દોસ્તો। તો દોસ્તો તમને અહીંથી કોટ ગણેશનું મંદિર દેખાતું હશે દોસ્તો। સો દોસ્તો કમેન્ટમાં લખી દેજો જય ગણપતિ દાદા। જોઈ લો દોસ્તો, અહીં વાવેતર કરાઈ રહ્યું છે ખેતરમાં। અને દોસ્તો આપણે ગણપતપુરાના મંદિરે ગણપતિ દાદાના દર્શન કરવા પહોંચી ગયા છે અત્યારે। दोस्तों फाइनली આપણે
ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છે દોસ્તો. આ જોઈ લો, ગણપતિપુરા આવી ગયું છે. આવી ગયા અને દોસ્તો અહીંયા આગળ આ જે ગણપતિ દાદાનો મેઇન ગેટ આવી ગયો છે. ગણપતિપુરા ગામ છે અને આગળ ગણપતિ દાદાનું મંદિર છે દોસ્તો. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને આ છે લોકલ માર્કેટ. આ છે ગણપત દેખીને દોસ્તો, અને દૂરથી તમને ગણપતિ દાદાનું ભવ્ય મંદિર દેખાતું હશે દોસ્તો. દેખી લો, જોઈ લો દોસ્તો, આ છે આપણા ગણપતિ દાદાનું મંદિર. તો કમેન્ટમાં લખી દેજો જય ગણપતિ દાદા. દોસ્તો આપણે વાત કરીએ તો દર ચોથ, મંગળવાર અને રવિવારે દોસ્તો લાખોની સંખ્યામાં પબ્લિક દર્શન કરવા આવે છે અને દાદાના આશીર્વાદ લે છે દોસ્તો. તો દોસ્તો તમે કમેન્ટ કરો કે જમણી સૂંઢવાળું મંદિર અહીંયા સિવાય બીજે ક્યાં આગળ આવેલું છે, કમેન્ટ કરી અને દોસ્તો મને જણાવો અને જય ગણપતિ દાદા લખી દેજો. હલો દોસ્તો, આ છે ગણપતપુરાના ગણપતિ દાદાનું મંદિર. એ પણ દોસ્તો જમણી સૂંઢવાળા ગણપતિ દાદાનું એકમાત્ર મંદિર છે દોસ્તો. તો ચલો દોસ્તો, પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી આપણે એને ઇતિહાસની વાત કરીએ. તો દોસ્તો કરી લો ગણપતિ દાદાના દર્શન આપણે અહીંથી. જોઈ લો દોસ્તો, આ છે ગણપતિ દાદાની ધ્વજા. તે મસ્ત અને સુંદર પવનમાં લહેરાઈ રહી છે દોસ્તો. જોઈ લો દોસ્તો, અને ગણપતિ દાદાના દર્શન કરી લો તમે અહીંથી અને કમેન્ટમાં લખી દો જય ગણપતિ દાદા, ગણપતિ બાપ્પા મોરયા. દોસ્તો આ મંદિરની વાત કરીએ, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આપણે જણાવી દઈએ દોસ્તો, આ મંદિર વિક્રમ સંવત 933ની અષાઢ વદ ચોથના રોજ રવિવારે હાથેલ વૃક્ષો અને ઝાડીઓ પાસેની જમીનમાં ખોદકામ કરતી વખતે ભગવાન ગણેશજીની મૂર્તિ મળી હતી. અને એ પણ દોસ્તો સોનાની પાયલ, કાનમાં કુંડળ હતા, માથા પર મુગટ અને કમર પર કંદોળો મળી આવ્યો હતો. તે દિવસે દોસ્તો આજુબાજુના ગામ જેમ કે કોથા, રોજકા અને વાકુટા ગામના આગેવાનો વચ્ચે ભગવાન ગણેશજીની મૂર્તિ કોણ લેશે તે અંગે દલીલ અને ચર્ચા થઈ. ત્યારે દોસ્તો તે મૂર્તિને બળદ વગરના ગાળામાં મૂકવામાં નક્કી કર્યું. જ્યાં ભગવાન ઈચ્છે ત્યાં જવા દેવાનું બળદ વગરનું ગાડું ગણપતપુરામાં રોકાયું, જ્યાં ભરવાડ ડુંડોએ ગોકુળની શક્તિ માતાની સ્થાપના કરી હતી અને ભગવાન ગણેશની ગાડી ત્યાં જ અટકી ગયા અને મૂર્તિ પોતે ગાડીમાંથી નીચે આવી ગઈ અને તેથી ત્યારથી આ જમીન ગણપતપુરા તરીકે ઓળખાતી હતી. દોસ્તો આ મંદિરની વાત કરીએ, અહીં આગળ લોકો દૂર દૂરથી પોતાની માનતા અને મનોકામના પૂર્ણ થાય અથવા તો ઈચ્છા થાય તો અહીં આગળ દાદાના દર્શન કરવા આવે છે દોસ્તો. અને દોસ્તો જોઈ લો, આ દાદાનું સુંદર અને ભવ્ય દાદાનું મંદિર છે દોસ્તો. જોઈ લો દોસ્તો, જોઈ લો, આ એક નાની ડેરી છે અહીં આગળ. અને દોસ્તો અહીં આગળ એવી માન્યતા છે કે જ્યારે તમે માનતા માનો ત્યારે તમારે ઊંધો સાથિયો પાડવાનો હોય છે અને જ્યારે તમારી માનતા પૂર્ણ થઈ જાય ત્યારે અહીં આગળ આવીને તમારે છત્તો સાથિયો પાડવાની માન્યતા છે દોસ્તો. દેખી લો દોસ્તો, એ પણ હું તમને આગળ બતાડીશ. અને દોસ્તો અહીં આગળ અનેક લોકો આવે છે, પોતાની મનોકામના પૂર્ણ થાય ત્યારે અહીં આગળ દર્શન કરવા આવે છે. જોઈ લો દોસ્તો, આ મંદિરની પણ કેટલી સરસ મજાની કોતરની કામવાળું મંદિર છે. જોઈ લો દોસ્તો, મંદિર કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે બહારથી. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં દોસ્તો. સો દોસ્તો અત્યારે જ મેં તમને આપણે વાત કરી કે અહીં આગળ ઊંધો સાથિયો પાડવાની માન્યતા છે. જોઈ લો દોસ્તો, અત્યારે જ મેં તમને એક વાત કરી હતી કે અહીં આગળ ઊંધો સાથિયો પાડવાની માન્યતા છે. તો દોસ્તો આ એક શ્રદ્ધાળુ છે જે
એમની મનોકામના પૂર્ણ કરવા અથવા તો મનોકામના માનવા આવ્યા છે દોસ્તો. જોઈ લો દોસ્તો, આ સાથીઓ પાડી રહ્યા છે એ તમને દેખાતું હશે. જોઈ લો દોસ્તો. અને દોસ્તો અહીં આગળ સાથીઓ તમે કરી દો. એની ઉપર તમારે ગોળનો લાડુ અને દક્ષિણા મૂકવાની હોય છે દોસ્તો. જોઈ લો દોસ્તો, આ એક શ્રદ્ધાળુ છે તે સાથીઓ પાડી રહ્યા છે દોસ્તો. જોઈ લો. અને અહીં આગળ દોસ્તો અનેક લોકોની માન્યતા પૂર્ણ થઈ છે અને એ લોકો આવીને સાથીઓ પાડી ગયા છે. અને દોસ્તો અહીં આગળ તમે બીજી પણ માન્યતાઓ રાખી શકો છો, જેમ કે 108 દીવા પ્રગટાવવાનું, નહીં તો 108 પ્રદક્ષિણા મંદિરની કરવાનું. જોઈ લો દોસ્તો. આજે એક શ્રદ્ધાળુ છે ત્યાં આગળ સાથીઓ પાડી રહ્યા છે દોસ્તો. જોઈ લો દોસ્તો કેવી રીતે સાથીઓ પાડે છે. અને દોસ્તો અહીં આગળ જે કંઈ બી મનોકામના તમે માનો એ તમારે અહીં દાદા પૂર્ણ કરે છે. તો દોસ્તો તમારે પણ મનોકામના માનવી હોય તો માની લેજો અને કમેન્ટમાં જય ગણપતિ દાદા લખી દેજો દોસ્તો. દેખી લો દોસ્તો, આ છે મંદિર. કેટલું સરસ મજાનું સુંદર કોતરણી કામવાળું મંદિર છે. અને આ જે દેખાઈ રહી છે દાદાની ધ્વજા લહેરાઈ રહી છે આકાશમાં. જય ગણપતિ દાદા લખી દેજો દોસ્તો કમેન્ટમાં. દોસ્તો અહીં આગળ ગણપતિ દાદાને દર મહિને 2000 કિલો લાડુ ધરવામાં આવે છે દોસ્તો. દોસ્તો અહીં આગળ તમે દર રવિવારે, મંગળવારે અને દર ચોથે દોસ્તો અહીં આગળ ભોજનશાળા છે, તો ત્યાં આગળ તમે બપોરે જમી શકો છો. અને દોસ્તો અહીં આગળ પ્રસાદની વાત કરીએ તો અહીં આગળ બુંદીના અને ઘઉંના લાડુ દાદાને ભોગ ધરવામાં આવે છે દોસ્તો. સો દોસ્તો અહીંયા અમે પણ ગણપતિ દાદાનો પ્રસાદ લઈ લીધો હતો. તો દોસ્તો દેખી લો, અમે અહીં આગળ પ્રસાદ લઈ લીધો છે ગણપતિ દાદાનો. અને દોસ્તો કમેન્ટ કરો તો તમે ગણપતિ દાદાના કેટલા લાડુ ખાઈ શકો છો અને જય ગણપતિ દાદા લખી દેજો દોસ્તો. અને દોસ્તો આ છે ગણપતપુરાનું લોકલ માર્કેટ. અને અહીં આગળ દોસ્તો ગણપતપુરાનું લોકલ માર્કેટ 3 ચીજ માટે પ્રખ્યાત છે દોસ્તો. એક તો છે બટાકા અને કેળાની વેફર, અને દોસ્તો અહીં બીજી છે ગણપતિના લાડુ, અને દોસ્તો ત્રીજી છે ગણપતપુરાની પાણીપુરી દોસ્તો. તો દોસ્તો જોઈ લો, આ છે ગણપતપુરાનું લોકલ માર્કેટ. અને દોસ્તો અહીં આગળ દેખી લો કેળાની વેફર, બટાકાની વેફર અને કેળાનો ચીવડો, અનેક પ્રકારના મસાલાવાળી વેફરો પણ મળી રહે છે દોસ્તો. જોઈ લો દોસ્તો. અને દોસ્તો કમેન્ટ કરો અહીં આગળ કેળાની વેફર શું ભાવે મળતી હશે. જોઈ લો દોસ્તો કેટલું સુંદર સરસ મજાનું મંદિર છે. અને અહીં આગળ નાના છોકરા માટે રમકડાની દુકાન તો હશે જ દોસ્તો. દેખી લો. અને દોસ્તો અમને પછી ભૂખ લાગી હતી તો અમે પણ અહીં આગળ પાણીપુરીનો સ્વાદ માનવા ઊભા રહ્યા. અને દોસ્તો એની જોડે અમે ચણાની દાળ પણ લઈ લીધી હતી. તો દોસ્તો જોઈ લો અહીં આગળ કેળાની વેફર કેવી રીતે તરે છે અને કેવી રીતે બનાવે છે દોસ્તો. જોઈ લો.
જોઈ લો દોસ્તો, અહીંયા આગળ ખરીદી પણ કરી રહ્યા છે. અને દોસ્તો ખરીદી કર્યા પછી અમને ભૂખ લાગી તો અમે પણ અહીંયા આગળ પાણીપુરી અને ચણા દાળનો આનંદ લઈ રહ્યા છીએ. સો દોસ્તો કમેન્ટ કરો અહીંયા આગળ તમે કેટલા રૂપિયાની પાણીપુરી ખાઈ જાઓ. અને દોસ્તો અહીંયા આગળ પાણીપુરી તો એટલી સરસ મજાની બનાવે છે તો તમે ખાતા રહી જશો દોસ્તો. જોઈ લો દોસ્તો. અને દોસ્તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો અને ફોલો કરી લેજો દોસ્તો. જોઈ લો દોસ્તો. થેન્ક યુ દોસ્તો.